આગળ વાત કરીશું સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં ગેરકાયદેસર દબાણો પર કાર્યવાહી હાથ ધરાઈ। ગેરકાયદેસર બાંધકામ પર ડિમોલિશન ધર્મેશ રાણપરિયા દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું, જોકે કાર્યવાહી કરવામાં આવી છે તંત્ર દ્વારા। માફિયા જયેશ પટેલના ભાઈ છે ધર્મેશ રાણપરિયા, પોલીસ સાથે રાખીને ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું। જે ગેરકાયદેસર દબાણ હતું તેને હટાવવામાં આવ્યું। આપને જણાવી દઈએ, ધર્મેશ પર વ્યાજખોરીને લઈ અનેક ફરિયાદો પણ થઈ છે। કાર્યવાહી કરવામાં આવી છે। જામનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સમેત અધિકારીઓ છે તે હાજર રહ્યા હતા। કાર્યવાહી દરમિયાન ધર્મેશ રાણપરિયા દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું તે દૂર કરવામાં આવ્યું છે। જામનગરમાં કાર્યવાહી માફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરિયા ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું ત્યાં દબાણ હટાવવામાં આવ્યું છે। વ્યાજખોરીને લઈને ધર્મેશ પર અનેક ફરિયાદો થઈ છે। जामनगर महानगरपालिका की एस्टेट शाखा द्वारा टाउन प्लानिंग शाखा, फायर शाखा તેમજ લાઇટ શાખા સાથે રાખી અને પોલીસ બંદોબસ્ત મેળવીને રણજીત સાગર રોડ ઉપર જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલું હતો એને દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલે છે। એમાં 500 ફૂટની જગ્યા ઉપર 2 દુકાનો બનાવવામાં આવેલ હતી અને એને આગળ 500 ફૂટ જગ્યા એને ખાલી રાખી હતી। ટોટલ 1000 ફૂટ જગ્યા જેટલી હતી, એમાંથી 500 ફૂટ જગ્યામાં બાંધકામ કરેલો હતો। એ બાંધકામ આરસીસી પ્રેમિસ સ્ટ્રક્ચર વાળો બાંધકામ હતો, એમાં 2 દુકાનો બનાવેલી હતી। એ અત્યારે દૂર કરવાની કાર્યવાહી ચાલે છે। જેએમસી દ્વારા જે ગેરકાયદેસર દબાણ અને જે નિર્માણ કાર્ય છે આ ઉપર આજે એક ડ્રાઈવ ચાલુ છે અને આ ડ્રાઈવને કોઈ પણ જાતનો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બને એટલા માટે ડીવાયએસપી અને બીજો જે પોલીસનો સ્ટાફ છે આને સાથે અહીંયા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, તાકી કોઈ પણ જાતનો શહેરની શાંતિ ભંગ ના થાય અને બીજો કોઈ બનાવ ના બને।